नमस्कार विद्यार्थी मित्रों। હવે આપણે પ્રકરણ નંબર 12 ની અંદર ટોપિક નંબર 12.5.3 કે જેની અંદર કાર્બનિક સંયોજનના આઈયુપીએસી નામકરણ આપણે જોવાના છે। ગઈકાલે આપણે આલ્કેન, આલ્ક્યુ અને આલ્કાઇન, આલ્કેન એટલે સિંગલ બોન્ડ, આલ્કીન એટલે ડબલ બોન્ડ અને આલ્કાઇન એટલે ટ્રિપલ બોન્ડ વાળા સમાંતરની શ્રેણી ધરાવતા સંયોજનોની વાત કરી। ત્યાર પછી આપણે થોડાક ચક્રીય સંયોજનો પણ જોયા હતા, સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન અને એ ચક્રીય સંયોજનોનું નામકરણ જોયું। ત્યાર પછી આપણે સરળ શૃંખલાવાળા શાખીય બંધારણ જોયું। એમાં આપણે ગઈકાલે 5 નિયમ જોઈ ગયા। નંબર 1, સૌથી પ્રથમ લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા જોવાની। નિયમ નંબર 2, વિસ્થાપિત સમૂહ જે બાજુ હોય તેને ઓછામાં ઓછો નંબર મળે એ રીતે નંબરિંગ કરવું। નંબર 3, જો વિસ્થાપિત સમૂહ એક કરતાં વધુ હોય તો 2 માટે ડાય, 3 માટે ટ્રાય। નંબર 4, કે વિસ્થાપિત સમૂહમાં મિથાઇલ અને ઇથાઇલ આવતું હોય તો એબીસીડીના ક્રમમાં ઇથાઇલ એને પહેલાં લખવું ને મિથાઇલને પછી લખવું। નિયમ નંબર 5, કે જો ક્રિયાશીલ સમૂહ વિસ્થાપિત સમૂહ જે છે એને બંને છેડેથી 2 વિસ્થાપિત સમૂહ આપેલા હોય અને બંને છેડેથી બંને વિસ્થાપિત સમૂહને સમાન નંબર મળતો હોય, આ બાજુના છેડા પરથી 5 નંબર ઉપર ઇથાઇલ છે, આ બાજુના છેડા પરથી 5 નંબર ઉપર માની લો કે મિથાઇલ છે, તો કયો નંબર સાચો ગણવો? તો જે શાખા મોટી છે એને ઓછો નંબર મળે, ધેટ મીન્સ ઇથાઇલ વાળી શાખા એબીસીડીના ક્રમમાં જે શાખા પહેલી આવે છે એને ઓછો નંબર આપો। ફરીથી રિપીટ કરું છું કે જો તમારી બે શાખાને સમાન નંબર મળતો હોય તો જે શાખા એબીસીડીના ક્રમમાં પ્રથમ આવે છે એને ઓછો નંબર આપો। ક્લિયર, સમજ પડી ગઈ? ત્યાર પછી આપણે શાખાઓના બંધારણ જોયા, જેમાં તૃતીયક બ્યુટાઇલ કોને કહેવાય, સેકન્ડરી બ્યુટાઇલ કોને કહેવાય, આઇસો એટલે શું? છેલ્લેથી છેડા પરથી બીજા નંબરના કાર્બન ઉપર એક મિથાઇલ હોય તો આઇસો કહેવાય, છેડા પરથી બીજા નંબરના કાર્બન ઉપર 2 મિથાઇલ ગ્રુપ હોય તો નિયો કહેવાય। આવું આપણે જોઈ ગયા છીએ, બરાબર? હવે આપણે આજે 16 ક્રિયાશીલ સમૂહ છે, વધારાના બીજા 2 નવા પણ ક્રિયાશીલ સમૂહ તમારી આ ટેક્સ્ટમાં આપેલા, ટોટલ થઈને લગભગ 18 કે 19 ક્રિયાશીલ સમૂહ આપેલા છે। તો હવે આપણે એક ક્રિયાશીલ સમૂહ પહેલા જોઈ લઈએ, એનું નામકરણ જોઈ લઈએ, ત્યારબાદ એ ક્રિયાશીલ સમૂહ એક કરતાં વધારે આપેલા હોય તો કયા ક્રિયાશીલ સમૂહને પ્રભાવી સમજવો અને પ્રભાવી સમૂહથી નામકરણ થાય એ આપણે પછી જોઈશું। પહેલાં 16 ક્રિયાશીલ સમૂહ જોઈ લઈએ, ત્યાર પછી ક્રિયાશીલ સમૂહનું આઈયુપીએસી નામકરણ માટેના નિયમો જોઈશું અને ત્યાર પછી આપણે આઈયુપીએસી નામકરણ શરૂ કરીશું। તો પહેલો આપણે નામકરણ શરૂ કરીએ છીએ આલ્કેન શ્રેણી। બધાને ગઈકાલે મેં કહ્યું હતું આલ્કેન શ્રેણી એટલે સિંગલ બોન્ડ, અને સિંગલ બોન્ડ હોય એટલે કયો પ્રત્યય આવે? એન પ્રત્યય આવે। ફોર એક્ઝામ્પલ, એક કાર્બન વાળું છે તો આપણે એને શું કહીશું? મિથેન કહીશું। 2 કાર્બન વાળા પદાર્થનું આઈયુપીએસી નામ પૂછાય તો એને આપણે શું કહીશું? ઇથેન। 3 કાર્બન માટે પૂછાય તો આપણે એને શું કહીશું? પ્રોપેન, બરાબર? 4 કાર્બન માટે બ્યુટેન। આ તો સિંગલ છે, ગઈકાલે આપણે જોઈ ગયા। ત્યાર પછી બીજા નંબરની શ્રેણી છે આપણી આલ્કીન। આલ્કીન એટલે કાર્બન કાર્બન વચ્ચે શું આવશે? ડબલ બોન્ડ આવશે। ડબલ બોન્ડ આવે કયો પ્રત્યય લાગે? ઇન પ્રત્યય લાગે। હવે ડબલ બોન્ડ છે એટલે એક કાર્બનની હોય, ક્યાંથી શરૂ થશે? 2 કાર્બનથી શરૂ થશે। 2 કાર્બનથી શરૂ થાય એટલે CH2 ડબલ બોન્ડ CH2। 2 કાર્બન વાળું છે, લાંબામાં લાંબી શૃંખલા 2 કાર્બનની છે, ડબલ બોન્ડ છે, તેને શું કહેવાય? ઇથીન। ચાલો, 3 કાર્બન લઈએ, CH3 CH ડબલ બોન્ડ CH2। તમને જો પ્રોપીન ના આવડે તો પ્રોપેનનું બંધારણ દોરીને, આ પ્રોપેનનું બંધારણ દેખાય છે, એમાંથી એક ચાનું કાઢી દેવાનું અને એક ચાનું કાઢી દેવાનું, તો એની જગ્યાએ શું આવી જશે? ડબલ બોન્ડ। તો પ્રોપેનમાંથી શું થઈ જશે? પ્રોપીન, નામમાં લાંબી કાર્બનની શૃંખલા 3 કાર્બનની। જુઓ, હવે 2 પ્રકારના બ્યુટેન દોરું છું, CH2 ડબલ બોન્ડ CH CH2 CH3, જોજો બીજું છે CH3 CH ડબલ બોન્ડ CH CH3। ચાલો, અહીંયા તમે જુઓ, લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બન? 4 કાર્બનને શું કહેવાય? બ્યુટેન। સેકન્ડ ક્વેશ્ચન, ક્રિયાશીલ સમૂહ કયો છે? ડબલ બોન્ડ। તો ડબલ બોન્ડને ઓછામાં
ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો નંબર મળે એ રીતે નંબરિંગ કરવાનું. જો અહીંથી નંબરિંગ કરીશ તો 1 2 3 નંબર ઉપર ડબલ બોન્ડ આવે. જો હું અહીંથી નંબરિંગ કરું 1 2 3 and 4 તો 1 નંબર ઉપર ડબલ બોન્ડ આવે. તો આનું નામ શું થશે? બ્યુટ 1 ઇન. આનું નામ શું થશે? બ્યુટ 1 ઇન થશે. કારણ કે બ્યુટેન છે, પહેલા નંબરના કાર્બન ઉપર ડબલ બોન્ડ છે એટલે બ્યુટ 1 ઇન લખાય. ખ્યાલ આવે છે? ચાલો એવી રીતે અહીંયા નામની કાર્બનની સંખ્યા કેટલી છે? 4 કાર્બન છે એટલે એને શું કહેવાય? બ્યુટેન. પણ ડબલ બોન્ડ છે એટલે બ્યુટેનમાં શું થઈ જશે? એ બ્યુટીન થઈ જશે. હવે તમારે જોવાનું કે ડબલ બોન્ડ કઈ બાજુથી ઓછો નંબર આવે. અહીંથી કરો તો પણ 1 અને 2 નંબર આવે, આ બાજુથી કરો તો પણ 1 અને 2. એટલે ગમે તે બાજુથી કરો ડબલ બોન્ડ કયા કાર્બન પર છે? બીજા કાર્બન પર. 1 2 3 4 લાંબામાં લાંબી શૃંખલા 4 કાર્બનની ડબલ બોન્ડ બીજા નંબર ઉપર છે, 4 કાર્બનની બ્યુટેન કહેવાય. એટલે બ્યુ 2 ઇન. 2 ઇન નો મતલબ શું? બીજા નંબર ઉપર ડબલ બોન્ડ છે. રાઈટ? ચાલો એવી રીતે CH3 C ડબલ બોન્ડ CH CH3. રાઈટ? તો અહીંયા તમે જુઓ નામમાં કાર્બન 4 પહેલા સિમ્પલ થવી જોઈએ. જુઓ આ 3 ને 4, આ 2 ને 4, 1 ને 3 4 અહીંયા પણ 4. તમે જો લાંબામાં લાંબી સંખ્યા કેટલા કાર્બનની છે? 5 કાર્બનને પેન્ટેન કહેવાય. પણ ડબલ બોન્ડ છે એટલે શું થઈ જશે? પેન્ટીન થઈ જશે. હવે તમે જુઓ કે અહીંયા પેન્ટેન છે એમાં ડબલ બોન્ડ કઈ બાજુથી નજીક પડે છે એ જોવાનું. ક્રિયાશીલ સમૂહ ડબલ બોન્ડ છે તેને ઓછામાં ઓછો નંબર આવવો જોઈએ. જો હું અહીંથી નંબર આપું તો 1 2 અને 3 નંબર ઉપર ડબલ બોન્ડ આવે. અહીંથી નંબર આપું તો 1 અને 2 બીજા નંબરના કાર્બન પર શું આવે? ડબલ બોન્ડ આવે. તો ઓછો નંબર કયો છે? આ વાળો. એટલે 1 2 3 4 અને 5. તો આને આપણે શું કહીશું? પેન 2 ઇન. 5 કાર્બન છે ડબલ બોન્ડ બીજા નંબર પર છે, પેન 2 ઇન. તો આ થઈ ગયું તમારું આલ્કીનનું નામકરણ. લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા જોવાની, સેકન્ડ નંબર ઉપર ડબલ બોન્ડ કઈ બાજુથી નજીક પડે છે એને જોવાનું, એનો પ્રત્યય તમારે લગાડવાનું. ક્લિયર? હવે ત્રીજો ક્રિયાશીલ સમૂહ છે આલ્કાઇન છે. ટ્રિપલ આલ્કાઇન. કાર્બન કાર્બન વચ્ચે શું આવશે? ટ્રિપલ બોન્ડ. કયો પ્રત્યય આવશે? આઇન પ્રત્યય આવશે. ઇથેનમાંથી એક કાર્બન કાઢી નાખો તો ઇથિન બને, અને ઇથેનમાંથી બે કાર્બન કાઢી નાખો. દાખલા તરીકે મને ઇથાઇન નથી આવડતું તો ઇથાઇન માટે મારે શું કરવાનું? તો પહેલા ઇથેન જોડી દેવાનું. CH3 આ તો આપણે પછી શું કરવાનું? બંને બાજુથી કેટલા કાઢી નાખવાના? જો ઇથિન કરવાના તો એક H કાઢવાના, અને ઇથાઇન કરવા છે ટ્રિપલ બોન્ડ બનાવશે તો બંને બાજુથી બે H કાઢી નાખો. 2 H કાઢી નાખો એટલે શું થઈ જશે? ટ્રિપલ બોન્ડ. તો આને શું કહીશું? ઇથાઇન. નામમાં લાંબી કાર્બનની શૃંખલા 2 ટ્રિપલ બોન્ડ છે એટલે ઇથાઇન. હવે આપણે અહીંયા કરીશું CH3 C ટ્રિપલ બોન્ડ CH. લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બન? તો કે 3 કાર્બન છે. પ્રોપાઇન કહેવાય. પ્રોપાઇન. ચલો હવે અહીંયા CH3 C ટ્રિપલ બોન્ડ CH3. લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની? 4 કાર્બન. બ્યુટેન કહેવાય. ટ્રિપલ બોન્ડ કઈ બાજુથી નજીક છે? તો અહીંથી પણ 1 અને 2, અહીંથી પણ 1 અને 2. બરાબર? બંને છેડા પરથી એને 2 નંબર આવે છે એટલે આપણે એને લખીશું બ્યુટાઇન. પેલામાં ઈ લખતા આમાં શું આવશે? આઇન. આઇન મતલબ ટ્રિપલ બોન્ડ. 4 કાર્બનનો પદાર્થ છે એટલે બ્યુટેન. બીજા નંબર ઉપર ટ્રિપલ બોન્ડ આવે છે એટલે બ્યુટાઇન. ચાલો એવી રીતે થોડા ઉદાહરણ જોઈએ કે તમને વધારે ખબર પડે. લાંબા લાંબી શૃંખલા માની લો કે લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની છે? તો ગણો જોઈએ. 1 2 3 4 અને 5 છે. 5 કાર્બનને પેન્ટેન કહેવાય. હવે ટ્રિપલ બોન્ડ કઈ બાજુથી નજીક આવે છે? અહીંથી ગણો તો ટ્રિપલ બોન્ડ 1 2 અને 3 નંબર મળે. ટ્રિપલ બોન્ડ આ બાજુથી નંબર આપો તો ટ્રિપલ બોન્ડ વાળો કાર્બન કયા નંબર પર આવે છે? 3 નંબર પર. પણ અહીંથી નંબર આપો તો 1 અને 2 નંબર પર. તો ઓછો કયો કહેવાય? 2 કહેવાય. તો IUPAC નામ શું થાય? પેન 2 આઇન. પેન 2 આઇન.
ક્લિયર? સમજ પડી ગઈ? આમ પહેલા શું જોવાનું? નામાં લાંબી શૃંખલા જોવાની, ત્યાર પછી આપણે ક્રિયાશીલ સંયોજન. ચોથા નંબર પર છે એન સંયોજન, બેન્ઝીન વલયવાળું, બરાબર? બેન્ઝીન ચક્ર હોય એને આપણે શું કહીશું? એન સંયોજન કહીશું. જે આગળ તમારે આવશે એમાં બેન્ઝીન સિવાય બીજું કોઈ નથી, બરાબર? ચાલો, એના પછી ચોથું જે છે એન સંયોજન, એમ જ આપણે છે, આપણે એને ખાસ ધ્યાનમાં લઈ લેવી, હેલોજન, હેલો આલ્કેન. ચોથા નંબર છે હેલો આલ્કેન. હેલો આલ્કેન એટલે કયા હેલોજન સમૂહના તત્વો કયા? ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. તો એને હેલો પ્રત્યય લાગે. કયો પ્રત્યય લાગે? હેલો પ્રત્યય લાગે. દાખલા તરીકે ફ્લોરિન હોય તેને શું કહેવાય? ફ્લોરો કહેવાય. ક્લોરીન હોય તેને ક્લોરો કહેવાય. બ્રોમિન હોય તેને બ્રોમો કહેવાય. અને આયોડિન હોય તેને આયોડો કહેવાય. ક્લિયર? તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. એ દાખલા તરીકે તમને આવું આપેલું છે CH3Cl. કાર્બન બનાવવાના, Cl ને જોવાનું. કાર્બન કેટલા છે? એક જ કાર્બનને શું કહેવાય? મિથેન. અને એની સાથે શું છે? ક્લોરીન. એટલે એને શું કહેવાય? ક્લોરો મિથેન. રાઈટ? હવે હું બે કાર્બન વાળો પદાર્થ લઉં, દાખલા તરીકે CH3 CH2Br. આમાં શૃંખલા કેટલા કાર્બનની? બે કાર્બનની. બે કાર્બનની ઇથેન કહેવાય, પણ Br જોડેલો છે એટલે બ્રોમો ઇથેન. એક બે કાર્બન સુધી નંબર નથી આપવાનો, ત્રીજો કાર્બન ચાલુ થાય એટલે નંબર આપીશું, બ્રોમો ઇથેન. બરાબર? ચાલો, હવે હું નામની શૃંખલા ત્રણ કાર્બનની લઉં છું. જોજો, એક આવી શૃંખલા છે અને બીજી આવી શૃંખલા છે. CH2Br2CH3. બરાબર? જો તો આનું નામ શું થાય? તો નામની કાર્બનની શૃંખલા કેટલા છે? ત્રણ. ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો નંબર આપો તો અહીંથી પણ કયો નંબર આવશે? 2. અહીંથી પણ 2. એટલે આનું નામ લખો શું લખાય? 2-bromo-propane. બીજા નંબર ઉપર બ્રોમિન છે, ત્રણ કાર્બનની શૃંખલા છે એટલે 2-bromo-propane. એવી રીતે અહીં જુઓ, નામની શૃંખલા કેટલા કાર્બન છે? 3. પહેલા નંબર ઉપર બ્રોમિન છે એટલે પ્રોપેન 1-bromo-propane. બ્રોમો શબ્દ આગળ આવશે, 1-bromo-propane. ચાલો, એવી રીતે હજુ બીજું ઉદાહરણ જોઈએ, આયોડિન. માની લો કે 4 કાર્બન વાળો પદાર્થ છે. નામની શૃંખલા કેટલા કાર્બન? 4. આયોડિન કયા નંબર ઉપર છે? બીજા નંબર ઉપર. તો શું આવશે? 2-iodine. શું લખાશે? બ્યુટેન. ટૂંકમાં ફ્લોરિન માટે ફ્લોરો, ક્લોરીન માટે ક્લોરો, બ્રોમિન માટે બ્રોમો અને આઈ માટે આયોડો શબ્દ છે. બરાબર? આપણે તમારે યાદ રાખવાના છે. ત્યાર પછી પાંચમા નંબરનો જે ક્રિયાશીલ સમૂહ છે આપણો, એ છે તમારો ઈથર. બરાબર? ઈથર જેમ આલ્કોહોલ, આલ્કોહોલ આ તમારે યાદ રાખવાનું છે કે આલ્કોહોલ તમને કેવી રીતે ખબર પડે? તો OH ક્રિયાશીલ સમૂહ આપેલો હોય તો એ તમારે શું કહેવાય? આલ્કોહોલ. ક્રિયાશીલ સમૂહ છે એને કયો પ્રત્યય લાગે? ઓલ પ્રત્યય લાગે. કયો પ્રત્યય લાગશે? ઓલ. દાખલા તરીકે એક કાર્બન વાળો પદાર્થ લઉં, મિથેન. મિથેનના એક H ને હું કાઢીને એની જગ્યાએ OH લખી નાખું તો મિથેન વત્તા ઓલ એટલે શું કહેવાય? મિથેનોલ. મિથેન વત્તા ઓલ એટલે મિથેનોલ. ચાલો, એવી રીતે અહીંયા બે કાર્બન વાળો પદાર્થ છે, OH સમૂહ છે, બે કાર્બન વાળો પદાર્થ છે. બે કાર્બન ઇથેન કહેવાય. ઇથેન વત્તા ઓલ એટલે ઇથેનોલ. ઇથેનોલ. એવી રીતે આપણે ત્રણ કાર્બન વાળો પદાર્થ લઈએ. અહીંયા પણ ધ્યાનમાં રાખીશું કે જે આલ્કોહોલ છે મૂળ સમૂહમાં હોય તો ઓલ લાગે, પણ જો એ વિસ્થાપિત સમૂહમાં હોય, વિસ્થાપિત સમૂહ તરીકે હોય તો એને હાઇડ્રોક્સી કહેવાય. આગળ આવશે એટલે શીખવાડીશ, હાઇડ્રોક્સી કહેવાય. બરાબર? ચાલો, ધારો કે તમને આવું આપેલું છે OH CH3, તો તમે જો આનું નામ શું હશે? પ્રોપેન. નામની કાર્બનની શૃંખલા કેટલી છે? 3. ક્રિયાશીલ સમૂહ એક જ છે, OH. એટલે પ્રોપેન. પછી ક્રિયાશીલ સમૂહ કયા નંબર ઉપર છે? બીજા નંબર ઉપર. આને કહેવાય પ્રોપેન 2-ol. પ્રોપેન 2-ol કહેવાય. રાઈટ? ચાલો, એવી રીતે CH3 CH2 CH2OH. નામની શૃંખલા કેટલા કાર્બન? 3. પણ OH કયા નંબરના કાર્બન ઉપર છે? 2
9 થી 3 તો 1 કયો નંબર ઓછો પડે 1 જે નંબર ઓછામાં ઓછો એને આપણે તારે કહેવાય પ્રોપેન 1 ઓલ બરાબર ટૂંકમાં OH એ કયો પ્રત્યય લાગે ઓલ એક કાર્બન તો મિથેનોલ ઇથેનોલ પ્રોપેનોલ બ્યુટેનોલ આલ્કોહોલ બધા રાઈટ ચલો એના પછી આપણે જોઈશું આલ્ડીહાઇડ છઠ્ઠો નંબર છે ઈથર હવે આ જે ઈથર છે ઈથર છે એમાં બંને બાજુ R હોય અને વચ્ચે ઓક્સિજન હોય આવું કાં તો બંને એરોમેટિક હોય કાં તો એક એરોમેટિક હોય એક એલિફેટિક હોય અથવા તો બંને આલ્કાઇલ સમૂહ હોય અહીંયા કાં તો બંને મિથાઇલ જૂથ હોય એવું પણ હોય કાં તો એકમાં મિથાઇલ જૂથ હોય એકમાં બેન્ઝીન વલય હોય એવું પણ હોય અથવા તો બંને બાજુ બેન્ઝીન વલય હોય એવું પણ હોય એટલે ઈથર 3 પ્રકારના છે 3 પ્રકારના એટલે બંને બાજુ સરખા R હોય અથવા તો બંને બાજુ સરખા AR હોય અથવા તો અસમિત ઈથર 2 પ્રકારના છે સમિત એટલે ઓક્સિજનની બંને બાજુ સરખા કાર્બન હોય તો સમિત ઈથર કહેવાય અને એક બાજુ 3 કાર્બન હોય એટલે 5 કાર્બન હોય તો એને અસમિત ઈથર કહેવાય ચાલો હવે એને આપણે ઓળખીએ આ ઓક્સિજન આવે એટલે તમારે સમજી લેવાનું કે કયો ક્રિયાશીલ સમૂહ છે ઈથર ઈથરને કયો પ્રત્યય લાગે ઓક્સી કયો પ્રત્યય લાગશે ઓક્સી સમજાવું છું કેવી રીતે દાખલા તરીકે અહીંયા તમે જો CH3OCH3 તમારે યાદ રાખવાનું ઈથરનું ઓક્સિજન ઓછા કાર્બન સાથે જોડાય નિયમ લખો તો લખી નાખો ઈથરનું ઓક્સિજન કોની સાથે જોડાય ઈથરનું ઓક્સિજન ઓછા કાર્બન સાથે જોડાય ઓછા કાર્બન સાથે જોડાય ચાલો આ બંને બાજુ સરખા છે આ બાજુ ઓક્સિજનની આ બાજુ જુઓ અહીંયા પણ એક કાર્બન અહીંયા પણ એક કાર્બન એટલે ગમે તે બાજુ જોડાઈ શકે દાખલા તરીકે આ બાજુ જોડાય તો મિથેનમાંથી શું થઈ ગયું મિથોક્સી બરાબર સમજી લેજો મિથેનમાંથી શું થઈ ગયું મિથોક્સી પછી આ ભાગ પાછો બાકી છે એટલે આ એક કાર્બન વાળા પદાર્થને શું કહેવાય મિથેન કહેવાય આટલા ભાગ સાથે ઈથર જોડાઈ ગયું એટલે એને શું કહેવાય મિથોક્સી કહેવાય તેનું આયુપીએસી નામ શું થાય મિથોક્સી મિથેન આયુપીએસી નામ શું થશે મિથોક્સી મિથેન સમજાય છે ચાલો એવી રીતે CH3O CH2CH3 હવે તમારે જોવાનું કે ઓક્સિજનની આ બાજુ કેટલા કાર્બન છે 1 ઓક્સિજનની આ બાજુ કેટલા કાર્બન છે 2 મારો ઓક્સિજન કોની સાથે જોડાય ઓછા કાર્બન ધરાવતા પદાર્થ સાથે જોડાય એટલે ઓછા કાર્બન વાળો મિથેન છે આની સાથે જોડાય એ ઓછા કાર્બન એટલે એક કાર્બન મિથેન એટલે મિથેનમાંથી શું થઈ જશે મિથોક્સી પછી કેટલા કાર્બન છે 2 કાર્બન તો 2 કાર્બનને શું કહેવાય ઈથેન એટલે એનું આયુપીએસી નામ થાય મિથોક્સી ઈથેન બરાબર સમજો મિથોક્સી ઈથેન સમજાય છે મિથોક્સી ઈથેન કહેવાય ચાલો એની રીતે હજુ બીજું ઉદાહરણ CH3 CH2O CH2CH2CH3 ચાલો ઓક્સિજનની આ બાજુ કેટલા કાર્બન છે 2 ઓક્સિજનની આ બાજુ કેટલા કાર્બન છે 3 મારો ઈથર કોની સાથે જોડાશે ઓછા કાર્બન ધરાવતા પદાર્થ ઓછા કાર્બન અહીંયા છે એટલે એની સાથે જોડાય ઓછો કાર્બન એટલે 2 કાર્બન છે 2 કાર્બન ઈથેન પણ ઓક્સિજન જોડે એટલે ઇથોક્સી કહેવાય પછી કેટલા કાર્બન વધ્યા 3 તો 3 કાર્બનનું નામ શું આવશે પ્રોપેન તો આનું આયુપીએસી નામ શું થાય ઇથોક્સી પ્રોપેન ક્લિયર ફરીથી વારંવાર કહું છું જો સમાન હોય તો કોઈ પ્રશ્ન જ નથી સમાનમાં બંને બાજુ કાર્બન સરખા હોય તો ગમે તે બાજુ જોડાઈ શકે અહીંયા તમે જો આ બાજુ પણ 2 કાર્બન ઈથરની આ બાજુ પણ 2 કાર્બન ગમે તે એકની સાથે જોડાઈ જાય ધારો કે આની સાથે જોડાય જેની સાથે જોડાય એનું નામ પહેલા આવશે આની સાથે જોડાય આની સાથે એટલે કેટલા કાર્બન છે 2 ને ઈથર ઈથેન કહેવાય ઈથેનમાંથી શું થઈ જશે ઇથોક્સી ઇથોક્સી ઈથેન શું થઈ જશે ઇથોક્સી ઈથેન સમજાય છે તો આ થઈ ગયું તમારું ઈથર કે જેને કયો પ્રત્યય લાગશે ઓક્સી પ્રત્યય લાગશે ત્યાર પછી આપણે કહીએ આલ્ડીહાઇડ આલ્ડીહાઇડનો ક્રિયાશીલ સમૂહ છે CH આલ્ડીહાઇડ CHO આલ્ડીહાઇડ સમૂહ કયો છે CHO એને કયો પ્રત્યય લાગે R પ્રત્યય લાગે એના સામાન્ય નામ હવે આપણે ખાસ જોઈશું બરાબર
જેમાં આમાં સામાન્ય નામ લખવું હોય, ઇથરમાં સામાન્ય નામ લખવું હોય તો શું લખાય? આનું સામાન્ય નામ શું લખાય? મિથાઇલ ગ્રુપ બે છે તો ડાય મિથાઇલ ઇથર. સામાન્ય નામ શું લખાય? ડાય મિથાઇલ. સામાન્ય નામ હા, આઈયુપીએસી નામ નહીં. સામાન્ય નામ શું લખાય? ડાય મિથાઇલ ઇથર લખાય. અને આઈયુપીએસી નામ શું છે? તો આઈયુપીએસી નામ શું લખાય? મિથોક્સી મિથેન. મિથોક્સી મિથેન. આપણે આઈયુપીએસી નામ જ યાદ રાખવાના. આઈયુપીએસી નામ બધું પૂછાય. ચાલો, આલ્ડીહાઇડ છે અને કયો પ્રત્યય લાગે? આલ. અહીંયા ધ્યાનમાં રાખજો, આલ્કોહોલ હોય તો ઓલ પ્રત્યય આવશે, આલ્ડીહાઇડ હોય તો આલ પ્રત્યય આવશે. ફોર એક્ઝામ્પલ, અને આ બધા ક્રિયાશીલ સમૂહ કયા? આલ્ડીહાઇડ, એસિડ, પછી એમાઇડ. આ ત્રણે ત્રણ સમૂહ એવા છે જે હંમેશા છેડા ઉપર જ હોય, ક્યાંય વચ્ચે હશે નહીં. છેડા ઉપર જ વધારે હોય. દાખલા તરીકે મિથેન છે તો મિથેનમાંથી છેડો હંમેશા સામે બને? CH3. તો હું CH3 કાઢી નાખું, તેની પાસે માત્ર શું વધે? H વધે. વધે કે આ મિથેન છે, મિથેનમાંથી છેડો CH3 કાઢી નાખ્યો તો મિથેનમાં શું વધ્યું? H. હવે આ જે છેડો CH3 છે એની જગ્યાએ હું શું લગાવી દઉં? CHO. તો HCH હોય તો એક કાર્બન વાળો આલ્ડીહાઇડ, તો મિથેનમાંથી શું થાય? મિથેનાલ. મિથેનમાંથી શું થાય? મિથેનાલ. અને સામાન્ય નામમાં એને ફોર્માલ્ડીહાઇડ કહેવાય. ફોર્મ એક કાર્બન માટે કયો શબ્દ છે? ફોર્મ. અને બે કાર્બન માટે એસિડ. સામાન્ય નામમાં એક કાર્બનને ફોર્મ કહેવાય, બે કાર્બનને એસિડ કહેવાય. તો ફોર્મ વત્તા આલ્ડી. સામાન્ય નામ આઈયુપીએસી નામ. સામાન્ય નામમાં એને શું કહેવાય? ફોર્માલ્ડીહાઇડ. શું કહેવાય? ફોર્માલ્ડીહાઇડ. ચાલો, એવી રીતે હું ઇથેન લખું છું. ઇથેન CH3 CH3. હવે મને એમ કે ઇથેનમાંથી ઇથેનાલ બનાવો તો છેડો ખાઈ જવાનો. છેડાની જગ્યાએ શું કરવાનું? આલ્ડીહાઇડ. CH3 CHO. ઇથેનમાંથી શું થઈ જશે? ઇથેનાલ. જેને આપણે શું કહીશું? એસિડ આલ્ડીહાઇડ. એસિડ સામાન્ય નામમાં શું કહેવાય? એસિડ આલ્ડીહાઇડ. ક્લિયર? ચાલો, હજુ હું વધારે સમજ આપું. ત્રણ કાર્બન છે એને પ્રોપેન કહેવાય. CH2 CH2 CH3. બરાબર? આમાં ગમે તે એક છેડો કાં તો આ છેડાને ખાઈ જવાનું આલ્ડીહાઇડ મૂકો, અથવા તો આ છેડાને. તો ધારો કે એનો છેડો આવી રીતે મૂકું છું તો તમે જુઓ લાંબામાં કેટલા કાર્બન થઈ? 3. આલ્ડીહાઇડના કાર્બનને પણ ગણતરીમાં લેવાનું છે. લાંબામાં લાંબી સંખ્યા કાર્બનની કેટલી થઈ? 3. આલ્ડીહાઇડનું કાર્બન ગણવાનું 1 2 અને 3. તો પ્રોપેનમાંથી શું થશે? પ્રોપેનાલ. પ્રોપેનાલ. અને સામાન્ય નામમાં પ્રોપેન આલ્ડીહાઇડ. સામાન્ય નામ શું થાય? પ્રોપેન આલ્ડીહાઇડ. ક્લિયર? તો આ બધા જે સમૂહો છે આલ્ડીહાઇડ, એસિડ અને એમાઇડ, એના પછી હવે આપણે તરત એસિડ લઈ લઈએ 8મા નંબર ઉપર કે જેને કાર્બોક્સિલિક એસિડ કહેવાય. કયો એસિડ કહેવાય? કાર્બોક્સિલિક. પહેલા તો ઓળખવાના. કાર્બોક્સિલિક એસિડ એટલે COOH. કાર્બોક્સિલિક એસિડ એટલે શું? COOH. ખ્યાલ આવે છે? કાર્બોક્સિલિક એસિડ COOH. ચાલો, હવે એને કયો પ્રત્યય લાગે? તો ઓઇક એસિડ. કયો પ્રત્યય લાગશે? ઓઇક એસિડ. અહીંયા તમે જુઓ મિથેન છે એનું અણુસૂત્ર છે CH4 અને મિથેનમાંથી મિથેનોઇક એસિડ બનાવવો છે. તેમાંથી એક CH3 કાઢી છેડો કાઢી નાખવાનો. CH3 ની જગ્યાએ તમારે શું મૂકવાનું? COOH. મિથેનમાંથી શું થઈ ગયું? મિથેનોઇક. એક કાર્બન વાળા એસિડ છે મિથેનોઇક એસિડ. પણ એનું સામાન્ય નામ શું થશે? ફોર્મિક એસિડ. જે કીડીઓના ડંખમાં હોય, મધમાખીના ડંખમાં હોય, એનું સામાન્ય નામ છે ફોર્મિક એસિડ. શું કહેવાશે? ફોર્મિક એસિડ. આગળ પણ કહ્યું કે એક કાર્બનને સામાન્યમાં ફોર્મ કહેવાય, બે કાર્બન હોય તો સામાન્ય નામમાં એને એસિડ કહેવાય. એટલે ફોર્મિક એસિડ, ફોર્મિક એસિડ કહેવાય. મિથેનોઇક એસિડનું સામાન્ય નામ છે ફોર્મિક એસિડ. એવી રીતે તમે ઇથેન લો, CH3 CH3, એને શું કહેવાય? ઇથેન કહેવાય. એમાંથી મારે ઇથેનોઇક બનાવવું છે તો એક CH3 નો છેડો કાઢીને એની જગ્યાએ
પછીના કાર્બનને ગણતરીમાં લેવાના હોય છે. તમે જો અહીંયા આપણે લાંબા સૂત્ર ગણીએ તો લાંબા સૂત્ર કેટલા કાર્બન છે? 2. ક્રિયાશીલ સમૂહ કયો છે? એસિડ. તો ઇથેનોઇક એસિડ. ઇથેન વત્તા ઓઇક એસિડ એટલે ઇથેનોઇક એસિડ. એનું સામાન્ય નામ થાય એસિટિક એસિડ. જે ખાટા ફળોમાંથી આપણને ફળ છે એ જ્યારે બગડી જાય, પાકું થઈ જાય, તો પાકા ફળમાં તમને આ પ્રકારનો એસિટિક એસિડ જોવા, જ્યારે આપણે વિનેગર કરીએ છીએ એસિટિક એસિડ. બરાબર. ચાલો હવે આપણે એમાં એમાઇડ ગ્રુપ જોઈએ. CONH2. એમાઇડ છેડાવાળા ત્રણે ત્રણ લઈ લઈએ. આ પણ CONH એટલે ક્રોમેટિક રસ્વ નંબરનું આવ્યું. બરાબર. CONH2 એને કયો ગ્રુપ કહેવાય? એમાઇડ. એને કયો પ્રત્યય લાગે? એમાઇડ પ્રત્યય લાગે. ગ્રુપ પણ એમાઇડ સમૂહ કહેવાય અને પ્રત્યય પણ કયો લાગે? એમાઇડ જ લાગે. એમાઇડ પ્રત્યય લાગે. મિથેન વત્તા એમાઇડ એટલે મિથેને માઇડ. દાખલા તરીકે CH પર છે તેને મિથેન કહીશું. છેડો કાઢી નાખો તો છેડો એટલે CH3. આ CH3 ની જગ્યાએ હું શું લગાવી દઉં? CONH2. તો મિથેનમાંથી શું થઈ ગયું? મિથેનેમાઇડ. મિથેન વત્તા એમાઇડ મિથેનેમાઇડ. અને સામાન્ય નામ ફોર્મામાઇડ. જે મરેલા ઉંદર ફોર્મેમાઇડ. બરાબર. ચાલો એવી રીતે ઇથેન તો CH3 એને શું કહેવાય? ઇથેન કહેવાય. એમાંથી એક છેડો કાઢી નાખો, એમાં CONH2 લગાવી દો એટલે શું થઈ જશે? ઇથેનેમાઇડ. બે કાર્બન છે. નાના સૂત્ર કેટલા કાર્બનની? 2. એમાઇડ નું કાર્બન પણ ગણતરીમાં લેવાનું. એસિડ, આલ્ડીહાઇડ, એમાઇડ, કીટોન આ બધાના કાર્બનને ગણતરીમાં લેવામાં આવે છે. કયા કયા પદાર્થના કાર્બન? આલ્ડીહાઇડ, કીટોન, એસિડ અને એમાઇડ. આ ચારેયના કાર્બન જ્યારે નામના કાર્બનની સંખ્યા ગણવાની હોય ત્યારે આ લોકોના કાર્બન ગણતરીમાં લેવામાં આવે છે. આને આપણે શું કહીશું? ઇથેનેમાઇડ. જેનું સામાન્ય નામ શું થાય? એસિટામાઇડ. મરેલા ઉંદર જેવી વાસ ધરાવતો પદાર્થ. મરેલા ઉંદર જેવી વાસ ધરાવતો પદાર્થ એસિટામાઇડ. જે તમારા પ્રેક્ટિકલમાં આવશે. રાઈટ. તો આ થઈ ગયું તમારું એમાઇડ સમૂહ. બહુ સરળ છે કારણ કે છેડા ઉપર જ હોય. દાખલા તરીકે આ છે નામના કાર્બનની સંખ્યા કેટલી છે? જુઓ 1 2 અને 3. એમાઇડનું કાર્બન ગણતરીમાં લેવાનું. નામના સંખ્યા 3 કાર્બનની છે અને ક્રિયાશીલ સમૂહ એમાઇડ છે. પ્રોપેન વત્તા એમાઇડ પ્રોપેનેમાઇડ. શું નામ થશે? પ્રોપેનેમાઇડ. એવી રીતે 4 કાર્બન વાળો પદાર્થ છે. CH3 CH2 CH2 CONH2. તો નામના સૂત્ર કેટલા કાર્બન? 4. CONH2 નું કાર્બન ગણતરીમાં લેવાનું. નામના સૂત્ર 4 એટલે બુટેન વત્તા એમાઇડ બુટેનેમાઇડ. ક્લિયર? આજે આપણે આટલું રાખીએ છીએ. એના પછી આપણે આવતીકાલે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇડ છે એનું નામકરણ કરીશું. એ પહેલા થોડું નાઇટ્રો સમૂહ અને સાયનાઇડ સમૂહ લઈએ. બરાબર. NO2 ગ્રુપ આપેલું NO2 તો એને કયો સમૂહ કહેવાય? નાઇટ્રો કહેવાય. દાખલા તરીકે એ ની જગ્યાએ CH3NO2. નામની કાર્બન સંખ્યા 1 છે. NO2 ગ્રુપ છે અને શું કહેવાય? નાઇટ્રો મિથેન. સમજાય છે? એક કાર્બન છે એટલે મિથેન. એવી રીતે અહીંયા આપેલું છે CH3 CH2NO2. નામની કાર્બન સંખ્યા 2 છે. NO2 ગ્રુપ છે તો નાઇટ્રો ઇથેન કહેવાય. ચાલો એવી રીતે CH3 CH2 CH2NO2 બે નામ આપું છું અને બીજું આપું છું CH3 CHNO2 CH3. આમાં નામના સૂત્ર કેટલા કાર્બન? 3. NO2 પ્રથમ નંબર છે એટલે 1 નાઇટ્રોપ્રોપેન. 1 નાઇટ્રોપ્રોપેન. આ બધા વચ્ચે જોડે એના છેડા ઉપર જ હોય. આ બધા વચ્ચે આવશે. ચાલો આમાં નામના સૂત્ર કેટલા કાર્બનની? 2. NO2 ગ્રુપ કયા નંબર પર છે? બીજા નંબર પર. 2 નાઇટ્રો. 2 નાઇટ્રો શું થશે? પ્રોપેન.
2 નાઇટ્રોપ્રોપેન. ક્લિયર? સમજ પડી ગઈ? હવે આપણે સાયનાઇડ કમ્પાઉન્ડ કે CN, સામાન્ય નામમાં એને સાયનાઇડ કહેવાય. સામાન્ય નામમાં શું કહેવાય? સાયનાઇડ ગ્રુપ કહેવાય. અને આ મેં કયું નામ આપ્યું છે? નાઇટ્રાઇલ સમૂહ. કયો સમૂહ કીધો છે? નાઇટ્રાઇલ. સામાન્ય નામ પૂછાય તો સાયનાઇડ લખાય. આયુપીએસસી નામ દે તો એને નાઇટ્રાઇલ લખાય. જોઈએ હવે એના દાખલા તરીકે તમને આવું આપ્યું છે CH3CN. તો આનું સામાન્ય નામ લખવું હોય તો સામાન્ય નામમાં લખાય CN એટલે સાયનો અને CH3 એટલે મિથેન. તો સામાન્ય નામ લખાય સાયનો મિથેન. પણ આયુપીએસસી નામ લખવું હોય ત્યારે નાઇટ્રોજનને કાઢી નાખવાનું છે. સામાન્ય નામ લખવું હોય ત્યારે લાંબા લાંબી કાર્બનની શૃંખલા ગણવાની, તો નાઇટ્રોજનથી ભાગ પાડવાનો. તો ચાલો નાઇટ્રોજનને કાઢી નાખો. આપણે કેટલા કાર્બન છે? 2. તો આને શું કહેવાય? ઇથેન નાઇટ્રાઇલ. તો આયુપીએસસી નામ શું લખાય? ઇથેન. આ છે ને નાઇટ્રોજન અને કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ભાગ પાડી દેવાનો, કારણ કે કાર્બન આપણે ગણતરીમાં લેવાનું છે. તો કાર્બન કેટલા થયા? 2. 2 એટલે ઇથેન અને એટલે નાઇટ્રાઇલ. તો આનું નામ શું થાય? ઇથેન નાઇટ્રાઇલ. ચાલો હવે આવી રીતે આપણે હોય CH3 CH2 CN. તો તમે જો અહીં ભાગ પાડો. નામની શૃંખલા કેટલા છે? 3. તો પ્રોપેન નાઇટ્રાઇલ આયુપીએસસી નામ. પ્રોપેન નાઇટ્રાઇલ. એવી રીતે CH3 CH2 CH2 CN. નામની શૃંખલા કેટલા કાર્બન? 4. અને નાઇટ્રોજન છે તો ઇથેન નાઇટ્રાઇલ. ખ્યાલ આવ્યો? અને આવતીકાલે આપણે છેલ્લો ક્રિયાશીલ સમૂહ જોઈશું NH2 કે જેમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનની વાત કરવાની છે. અને હેલો કાર્બોનિલ સમૂહ અને SO3H. SO3H છે એની પણ આપણે વાત કરી લઈએ. SO3H સલ્ફોનિલ. SO3H એક નવો સમૂહ તમને આપેલો છે, સલ્ફો સમૂહ, જેને આપણે પ્રત્યય લગાડવો હોય તો સલ્ફોનિલિક કહેવાય. સલ્ફોનિલિક એસિડ. દાખલા તરીકે મિથાઇલ સાથે SO3H છે તો આને આપણે સલ્ફોનિક, તો મિથાઇલ સલ્ફોનિલિક એસિડ. બરાબર ને? મિથાઇલ આટલા ભાગને શું કહેવાય? સલ્ફોનિલિક એસિડ. એવી રીતે CH3 CH2 SO3H. તો કાર્બન કેટલા છે? 2. એટલે ઇથાઇલ સલ્ફોનિલિક એસિડ. ઇથાઇલ સલ્ફોનિલિક એસિડ. રાઈટ? ઇથાઇલ સલ્ફોનિલિક એસિડ. હવે મને યાદ નથી કે આમાં ચોપડીમાંથી એક ક્રિયાશીલ સમૂહ આપણો બાકી હોય એવું નથી. હા, એક હેલો કાર્બોનિલ બાકી છે. COX. હેલો કાર્બોનિલ. કાર્બોનિલ એટલે શું છોકરાઓ? કાર્બન સાથે ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલો ને એને કાર્બોનિલ સમૂહ કહેવાય. અને એની સાથે હાઇડ્રોજન જોડાયેલો. ફોર એક્ઝામ્પલ CH3COCl. તો કાર્બોનિલ છે અને એની સાથે Cl જોડાયેલું છે. તો આવા કમ્પાઉન્ડની આપણને વાત કરેલી છે એની અંદર. જો ઓઇલ એને ઓઇલ પ્રત્યય લાગે. કયો પ્રત્યય લાગશે? ઓઇલ. પછી જે હોય તે ઓઇલ હેલાઇડ. એને કયો પ્રત્યય લાગશે? ઓઇલ હેલાઇડ. દાખલા તરીકે તમે Cl ને કાઢી નાખો. કેટલા તમને કાર્બન દેખાય? 2. તો ઇથેનોઇલ ક્લોરાઇડ. એને શું કહેવાય? ઇથેનોઇલ ક્લોરાઇડ. આનું નામ લખો હોય તો શું લખાય? ઇથેનોઇલ ક્લોરાઇડ. ચાલો એવી રીતે CH3 CH2 CH2 COCl. લાંબા કાર્બન ગણવાનું છે. કાર્બનની ગણતરીમાં લેવાનું છે. તો તમે જો Cl ને કાઢીને બાકીના કાર્બન ગણો કેટલા છે? 4. તો બ્યુટેનોઇલ ક્લોરાઇડ. બ્યુટેન વત્તા ઓઇલ એટલે બ્યુટેનોઇલ ક્લોરાઇડ. ક્લિયર? અને છેલ્લું છે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન. પ્રાથમિક એમાઇન એટલે NH2 કહેવાય. પ્રાથમિક એમાઇન કહેવાય. NH હોય તો એને દ્વિતીયક એમાઇન કહેવાય. અને એકલો N હોય તો એને તૃતીયક એમાઇન
પ્રોપેન છે એને એમાઇન પ્રત્યે લાગે, કયો પ્રત્યે લાગે? એમાઇન, નોટ એમાઇડ. ડ એટલે શું? CONH2. CONH2 તો એમાઇડ કહેવાય, અને એકલો NH2 હોય તો શું કહેવાય? એમાઇનો. એમાઇન અથવા તો એમિનો. ખ્યાલ આવે છે? એમાઇન, NH2 એમાઇન. ચાલો હવે આપણે એનું નામકરણ જોઈએ. બધા નામકરણ તમને આપેલા નથી. CH3NH2 કાર્બન કેટલા છે? 1 એટલે મિથેન એમાઇન એટલે મિથેને માઇન. મિથેન વત્તા એમાઇન મિથેને માઇન. ચાલો બે કાર્બન લઈએ. CH3CH2NH2 ઇથેન વત્તા એમાઇન. લાંબા સૂત્રના બે કાર્બન ઇથેન વત્તા ઇથેને માઇન. ચાલો એવી રીતે 3 કાર્બન તો 3 કાર્બન આવે તો નંબર આપવાનો કે લાંબા સૂત્રના કેટલા કાર્બન? 3. NH2 કયા નંબર ઉપર જોડાયેલું છે? ફર્સ્ટ નંબર ઉપર, એટલે પ્રોપેન 1 એમાઇન. પ્રોપેન નામ આગળ આવશે. પ્રોપેન પછી એમાઇન કયા નંબર ઉપર જોડાયેલું છે? 1 નંબર ઉપર, તો પ્રોપેન 1 એમાઇન. તો આવું આપેલું હોય તો લાંબા સૂત્રના કેટલા કાર્બન? 3. NH2 કયા નંબર ઉપર જોડાયેલું છે? બીજા નંબર ઉપર, એટલે પ્રોપેન 2 એમાઇન. પ્રોપેન 2 એમાઇન. NH2 ક્યાં જોડાયેલું છે? બીજા નંબર ઉપર, એટલે પ્રોપેન 2 એમાઇન કહેવાય. ક્લિયર? એટલે આ થઈ ગયું તમારું પ્રાથમિક એમાઇન. હવે દ્વિતીયક એમાઇન છે. જોજો આ દ્વિતીયક એમાઇન છે એમાં એક બાજુ સરખા પણ હોય, એક બાજુ ઓછો કાર્બન હોય, એક બાજુ વધારે કાર્બન હોય, એવો પણ પદાર્થ હોય. તો તમારે નિયમ યાદ રાખવાનો, નાઇટ્રોજન હંમેશા ઓછા કાર્બન સાથે જોડાય. નોંધ લખજો, નાઇટ્રોજન હંમેશા ઓછા કાર્બન સાથે જોડાય અને તે નામ પ્રથમ આવે. ચાલો અહીંયા તો બંને બાજુ, અહીંયા પણ એક કાર્બન, અહીંયા પણ એક કાર્બન, બંને બાજુ સરખા કાર્બન છે. ગમે તે એક બાજુ એને જોડી દો તો આની સાથે મેં એને જોડી દીધું તો મીઠામાંથી શું થઈ ગયું? મિથેને માઇન. એન્થાઇલ મિથેને માઇન. હવે આ એન છે ને એન તમારે લખવાનું. એન પછી શું છે? કેટલા કાર્બન સાથે જોડાયેલું? એક કાર્બન, એટલે એન્થાઇલ મિથેને માઇન. સમજણ પડે છે? આની સાથે જોડાયેલું કાર્બન સાથે, એટલે એન મિથાઇલ લખાય. અને આટલો જે ભાગ વધ્યો એને શું કહેવાય? મિથેન. કયું છે? એમાઇન, એટલે મિથેને માઇન. ક્લિયર? સમજ પડે છે? ઓછા કાર્બન સાથે જોડી દો. આ એક ઓછા કાર્બન સાથે જો અહીંયા બે કાર્બન છે, અહીંયા એક કાર્બન છે, આની સાથે જોડી દો તો એ શું લખાય? મિથાઇલ લખાય. એક કાર્બન મિથાઇલ કહેવાય. તો એન મિથાઇલ, આનું નામ લખો તો એન મિથાઇલ. પછી કેટલા કાર્બન વધ્યા? 2. તો બેને શું કહેવાય? ઇથેન. ઇથેનમાંથી એમાઇન જોડે લગાવ્યું એટલે ઇથેને માઇન. ચાલો આવું આપેલું હોય દાખલા તરીકે CH2CH3, આ બાજુ લખ્યું છે CH2CH2CH3. આ બાજુ 3 કાર્બન છે, આ બાજુ 2 કાર્બન છે. નાઇટ્રોજન કોની સાથે જોડાશે? ઓછા સાથે, એટલે એન ઇથાઇલ. એન શબ્દ આવશે એન ઇથાઇલ. પછી આ બાજુ કેટલા કાર્બન ત્યાં? 3. પ્રોપેને માઇન. એન ઇથાઇલ પ્રોપેને માઇન થાય. સમજાય છે? આવતીકાલે આપણે વધારે જોઈશું. હવે તૃતીયકની વાત કરીએ. છેલ્લું તૃતીયક એમાઇન. તો તૃતીયકની સાથે 3 સમાન હોય, પણ ઉદાહરણ હોય, અથવા તો 2 સમાન હોય, એક અલગ હોય, એવું પણ ઉદાહરણ હોય, અથવા તો 3 પણ એક બાજુ મિથાઇલ હોય, એક બાજુ ઇથાઇલ હોય અને એક બાજુ પ્રોપાઇલ હોય. આવું પણ હોય તો આનું આઈયુપીએસી નામ શું થાય? તો નિયમ પ્રમાણે ચાલ્યું આ છે આપણે નામ કર્યું. નિયમ પ્રમાણે નાઇટ્રોજન કોની સાથે જોડાય? ઓછા સાથે. એટલે આ બધામાં એક જ છે. જો નાઇટ્રોજન 3 બાજુ એક જ છે, એટલે ગમે તે એક બાજુ જોડી દઉં, આની સાથે જોડી દઉં તો એન ઇથાઇલ. પણ હવે તમે જુઓ અહીંયા ઇથાઇલ ગ્રુપ કેટલા છે? 2 છે.
મિથેનેમાઇન નામ તો આવશે એ ઉપરાંત મિથાઇલ ગ્રુપ કેટલા છે? 2 છે. તો NN ડાઇમિથાઇલ મિથેનેમાઇન આનો IUPAC નામ શું થાય? NN, કારણ કે આની સાથે તો જોડાશે એટલે મિથેનેમાઇન નામ છેલ્લે આવશે. એ ઉપરાંત મિથાઇલ ગ્રુપ કેટલા છે? 2 છે. તો NN ડાઇમિથાઇલ મિથેનેમાઇન સમજાય છે? NN ડાઇમિથાઇલ મિથેનેમાઇન. તમે જો અહીંયા પણ આની પાસે એક કાર્બન, આની પાસે એક કાર્બન, આની પાસે 2 કાર્બન, ગમે તેના એક કાર્બન સાથે જોડેલું ને N થાય પછી અહીંયા ઇથાઇલ અને મિથાઇલ વધ્યા છે. સમજાય છે? અહીંયા પણ જુઓ NN ડાઇમિથાઇલ દેખાય છે, એ મિથાઇલ ગ્રુપ છે ને, તો NN ડાઇમિથાઇલ પણ ઇથાઇલનો E છે, ABCD ના ક્રમમાં E પહેલા આવે તો N ઇથાઇલ NN ડાઇમિથાઇલ N ઇથાઇલ. તમે જો આ નામ છેલ્લે જ આવશે મિથેનેમાઇન. નાઇટ્રોજન ઓછા કાર્બન સાથે જોડાય એ કાર્બનનું નામ છેલ્લે આવશે. અહીંયા તૃતીયક માટે નિયમ બદલાઈ જાય છે. તૃતીયક માટે શું નામ યાદ રાખવાનું કે જે ઓછા કાર્બન છે એની સાથે જોડાશે ને એ નામ છેલ્લે આવશે તૃતીયકમાં. બરાબર? તો આની સાથે જોડાઈ ગયું તો એન મિથેનેમાઇન નામ છેલ્લે આવશે. વધ્યા પણ મિથાઇલ અને ઇથાઇલ. તો એમાં ઇથાઇલમાં ABCD નો E પહેલા હોય છે N ઇથાઇલ અને પછી આવશે મિથેનેમાઇન. ઓકે, આની હું તમને એક્સરસાઇઝ સેન્ડ કરીશ એટલે તમને આવડી જશે. ચાલો અહીંયા પણ જુઓ, મારો નાઇટ્રોજન પણ સાથે જોડાય ઓછા સાથે, અને ઓછાવાળું નામ તૃતીયકમાં નિયમ બદલાઈ જાય, ઓછાવાળું નામ છેલ્લે આવશે એટલે N થાય છે ને. એટલે જો એક કાર્બન, આ 2 કાર્બન છે ને, 3 કાર્બન, નાઇટ્રોજન પણ સાથે જોડાય ઓછા કાર્બનનું નામ તૃતીયકમાં છેલ્લે આવે એટલે મિથેનેમાઇન છેલ્લે આવશે. હવે વધ્યું કોણ? તો ઇથાઇલ અને પ્રોપાઇલ. તો ઇથાઇલનો E પહેલા આવે, પ્રોપાઇલનો E પછી આવે. તો N ઇથાઇલ N પ્રોપાઇલ મિથેનેમાઇન. કારણ કે જે જેની સાથે જોડાયું છે એનું નામ છેલ્લે આવશે. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે 16 ક્રિયાશીલ સમૂહને વધારાના 2, 17મો આપણે હેલોકાર્બનનો સમૂહ જોયો અને 18મો સલ્ફોનિલ જોયો અને 19મો આપણે આઈ થિંક એરોમેટિક કમ્પાઉન્ડ જોઈ ગયા. એટલે 19 થી 20 જેવા ક્રિયાશીલ સમૂહોનું નામકરણ જોયું. આવતીકાલે આપણે આના આધારે IUPAC નામકરણ જોઈશું, જેમાં એક સાથે 10 થી 4-5 ક્રિયાશીલ સમૂહ આપેલા હોય તો તમે IUPAC નામકરણ કેવી રીતે કરી શકો એની આપણે આવતીકાલે ચર્ચા કરીશું. બરાબર? એના નિયમો આપણે આવતીકાલે જોઈશું. આટલા 16 ક્રિયાશીલ સમૂહના પ્રત્યેક તમારે બરાબર યાદ રાખવાના છે. અને બાર સાયન્સનો ઓર્ગેનિકનું પાયાનું મહત્વનું પોર્શન છે. જો આવડશે તો તમને બાર સાયન્સમાં IUPAC નામકરણ આવડશે, નહીં તો નહીં આવડે. આની બરાબર 16 ક્રિયાશીલ સમૂહના પ્રત્યેક યાદ રાખવાના છે. પછી આવતીકાલે આપણે એના IUPAC નામકરણ જોઈશું. ઓકે, ઓલ ધ બેસ્ટ.